કેમ છો બધા મજામાં? સીતારામ કેમ છો બધાય મજામાં? હવે ભાઈ 11 વાગ્યા છે અને આપણે ગા માતાને પાણી પાયું, નીણ કરી, પછી બેઠા છે ને આજ ભાઈ સવારથી વરસાદ બે રાઉન્ડ આવી ગયા એટલે પછી વરસાદ રહ્યો એટલે આપણે ગા માતાનું નીણ પૂળો કરી આવ્યા. અને આજ ભાઈ વાડીમાં કાંઈ આંટો મરાય એવું છે નહીં, કારણ કે બધે ભીનું જ છે. બાકી જો મકાઈ થઈ ગઈ છે, પછી હારિયા થઈ ગયા, પણ હવે એ કાંઈ ઉતારાય એવું કે કાંઈ આંટો મરાય એવું છે નહીં. કોરાડું નીકળે બપોર પછી કાંઈક જોઈએ, બરોબર ને? અને બીજું કે ભાઈ અમારે કેતનભાઈ અત્યારમાં આવતા હોય તો એની હારોય અમારે ભાઈ પાયલબેન આવ્યા છે. પાયલબેન એટલે મારી બેનની ભાણકી. હા કોંગ્રેચ્યુલેશન માસી. થેન્ક યુ. પગે લાગ ભગવાનને સુખી રે ઓરની થા. સીતારામ સીતારામ. સીતારામ. કોંગ્રેચ્યુલેશન. હા ખૂબ ખૂબ આભાર. સિલ્વર બટન આવી ગયું. હા હો આવી ગયું ભાઈ. હા સૌનો સાથ સહકાર અને જે વિડીયો જોતા હોય તે તું તે ઘણી આમાં કોમેન્ટ. હા એટલે ભાઈ સૌના સાથ સહકારથી આપણે બટન આવી ગયું. બેટ બેટ. હવે ભાઈ આજ તો પાયસમ એટલે કે ભાઈ પાયસમ ઋષિ પાયસમ કહેવાય, પછી કઈ ખવું હામા પાયસમ. હા એ રીતનું. તો આમાં ભાઈ બધા રહેતા હોય અને આનું માધ્યમ કદાચ ભાઈ ઘણા આ વર્ષમાં જે મરણ થયા હોય તો એની પાયસમ પાછળ કરે અને મનો ને એ થાય ત્યારે 12મા વિધિ થતી હોય પછી આ પાયસમ કરે. પાયસમ આ ગાવા ન દે, પછી 3 વર્ષે ભેળવે હરાદમાં. એટલે આ રીતનું હોય. એટલે આ પાયસમ બધા રહેતા હોય અને સઠના પાણા હોય એ રીતનું હોય. એટલે આ પાયસમ રહેવી પડે. તો આપણે પાયસમને ફરાળની કાંઈક સગવડ કરીને ફરાળમાં જઈને આપણે બનાવવાની છે સાબુદાણા અને બટાટાની કસોરી એમ અને હામાની ખીર. હા હામા પાયસમ કહેવાય ને એટલે હા, હામાની ખીર હોય, ખીર હા. બનાવવાની છે. ના ના બરોબર છે. ખીર કે આપણે કાજુ પછી એલચી હા ગા માતાનું દૂધ હા એ રીતે ખીર બનાવી અને આ ધરમની પાયસમ બોલાય. હા બોલાતી. એટલે આપણને હલે અલગ અલગ જગ્યાએ અલગ અલગ ઘણા નામ હોય, પણ આપણે જે અમારા વિસ્તારમાં જે થતું હોય એ રીતને તમને વાત કરી. પાયલબેન આવ્યા છે ને એટલે આ તો જમાવટ થવાની વિડીયોમાં નવી નવી વાતો અને ભાઈ આનંદ કરવાના છે. એટલે વિડીયો જોજો હો ભાઈ, આ જમાવટ 100% પાકી. પાયલબેન આવ્યા છે એટલે જમાવટ તો હોય ને ગા. તો જો આપણે બધી તૈયારી કરીને બેસી ગયા છે. આપણે સાબુદાણા નહીં તે આપણે ઘડીક પહેલા કલાક પહેલા પલાળી દીધા એટલે કોરા પાડી દીધા છે અને મસ્ત ગળી ગયા છે. અને આપણે આમાં બટેટા નાખવાના છે તો બટેટા આપણે બાફા મૂકી દીધા છે. તો હવે બટેટા જોઈ લઈ. બફાઈ ગયા છે. હવે આપણે આને ઉતારી લઈએ. હવે આપણે આમાં કાઢી લઈએ એટલે ઠરી જાય બટેટા. માસી હું તમારો રોજ વિડીયો જોવો. એમ ને? હા રહડું રોજ ડેલી જોવાનું મારે. હા હા તમારી હારે છું. હા પણ વિડીયોમાં તો હું જોઉં જ છું માસી, પણ આજ લાઈવ જોઉં છું તમને. એમ ને? હા માસી તેમ ગારો કેમ એટલો બધો લગાડ્યો? ગારો ને ગારો આ છે ને પિત્તળની તપેલી છે, આપણે અંદર કલી કરેલી છે અને બહાર આપણે આને ગારો લગાડ્યો એને પાંખો બોલવામાં આવે આ હાદી ભાષામાં. પાંખો એટલે પાંખો લગાડીએ એટલે આ તપેલી બહુ કાળી ન થાય, આપણે ઉટકવામાં હેલું પડે આ રીતનું. તો હવે આપણે પહેલાં દૂધ મૂકી દઈએ ગરમ, ચૂલો જેગ્યું વાળો છે અને આપણે પહેલાં ખીર બનાવી નાખીએ હામાની. જો આપણે દૂધ તો ગા માતાનું ઘરનું લઈ લીધું છે, હવે આમાં નાખી દઈએ. આપણે દૂધ ગરમ થાય ને પછી હામો ધોઈએ આપણે. અને હામાની ખીચડી બને. હામાની કોકને ભાતની બાધા હોય ને તો દાળ ભાત આરે તે હામો બનાવીને ખાઈ શકે. એટલે હામો તે ઘણામાં કામ લાગે આપણને. માસી બટેકા ઠરી ગયા છે, હું હા. ફોલી નાખું. હા ખોલ નાખ. આપણે દૂધ ઉકળી ગયું છે તો આ હામાને આપણે ધોઈ નાખીએ. અને ઓરી દઈએ આપણે. માસી વિડીયો જોઉં.
ત્યારે તો મને આગીથી સારું દેખાય પણ આજ તમારી પાસે શું તો કેટલો ધુવાડો લાગે છે ને ગરમી કેટલી થાય છે હા એ તો સૂલો રહ્યો થાય જ ને. અને હું પાછી વિચાર કરું છું કે તમે રોજ એટલા વિડીયો બનાવો ડેલી તમારા માથેથી કોઈ દી નથી પડવા દીધું તમે માથેથી ને માથેથી તો હવે તું કહેશો ને તો હું તને એક વાત કરું હા કે પહેલેથી આપણે આ રીતે જો હું પહેલાં નાની હતી ને તારે સુંદરી ઓઢતી તો સુંદરી ઓઢીએ તો આ કેમ મેં ઉલાળ્યો હાટલો ઓઢ્યો છે એમ જ સુંદરી ઓઢતી તો માથેથી તારે હું પડવા ન દેતી અને અત્યારે તે આ રીતે તે જે દુની નાનેથી જે રીતે રહું છો એ રીતે જ રહું છો અને લાજ છે લાજ એ આપણા માવતરની છે આપણા માવતરની મર્યાદા છે હવે જો આપણે આમો સડી ગયો છે હવે આપણે આમાં મોરસ નાખવાની છે તો મોરસ નાખી દઈ અને આ કાજુના કટકા નાખવાના છે તે નાખી દઈ અને આ એલચીનો પાવડર અને હવે આપણે આને ધીમા તાપે પાકવા દઈએ અને આપણે સાબુદાણા અને બટેટાની કસોરી બનાવવાની છે તો એ બધી તૈયારી કરી નાખી આપણે કસોરીમાં થોડાક શીંગના દાણા નાખવાના છે તો એ ખાંડી નાખી માહા માસીએ તો મને બહુ સરસ વાત કરી આજ બધી હા તમે રોજ વિડીયોમાં સરસ વાત કરો છો હો. મને તો કઈક વાત કરો કે તું હવે ન્યાય બેઠ મેં આવી મારી પાસે હાલ આ તને વાત કરું ને તને એમ થઈ જાય કે નહીં આ મહાએ મને વાત કરી હું તને મજા આવી જાય મને કહેજે બરોબર બેઠ બેઠ ત્યાં મારે જરાક આગવું પડતું હતું અને વાતમાં જમાવટ ન થાય આપણે લાવી હોય ને તો પેલા અમારા હાલને યાદ આવી એક મારા મા વખતનું કહું તને અત્યારનું આવી જાય ને મા વખતનું આવી જાય અમારા મા હોનામાં મારા ઈ હવારમાં ગઢામાણા એટલે પૂજા કરતા હોય પછી દીવા ધૂપ કરે અને તુલસી માને પાણી રેડે પછી સૂર્ય ભગવાનને નમસ્કાર કરીને પાણી રેડે તો હવે ગઢામાણા આમ હાથ જોડીને પગે લાગતા હોય અને મોઢામાંથી આમ એના વ્યાન નીકળતા હોય ને બોલતા હોય એટલે અવાજથી ન બોલે પણ મનમાં બોલતા હોય હવે આપણે હોય બાળકને આમ જોતા હોય એટલે એવી મજા આવે ને કે ભાઈ માં કંઈક બોલે છે એવું પછી સારું કઈ રહેવાય નહીં કે હું તો પછી એવો ને એટલે માને કહું માં તમે આ બોલતા થા હું મનમાં ઈ કયો હાલો કે ઈ ન કહેવાય પાછા એમ કે ના ના તમે મને કયો જ કહેવો હું પાછું એમ કહું એટલે એને મને કીધું કે ભાઈ અમે એ રીતના બોલી કે ભાઈ હવને હાજા નરવા રાખજો હવને સુખ શાંતિ આપજો અને હવનું સારું કરજો એમ હું એટલે આ રીતનું પહેલા માગતા ભગવાન પાસે માતાજી પાસે અને પોતાનું માંગ્યા પહેલા બાજુનું કહેતા કે ભાઈ હવને સારું થાય એમ તો આવા ભગવાનની પાસે પ્રાર્થના કરતા પણ અત્યારે હવે તમને જોવા મળે તો આપણે પૂજા કરતા હોય આ તો હવે સમયમાં પરિવર્તન આવી ગયું પહેલા 90% માણસ હું સારું જોઈ શકતા અને સારું ઈચ્છતા અને 10% નબળા હતા અત્યારે 90% નબળું વિચારે અને 10% જ કોકનું સારું વિચારે તો અત્યારે હવે હવને એક પગ્યા લાગવામાં જેને જેવી શ્રદ્ધા હોય જે ભગવાનને ભજતા હોય જે તો એને પગે લાગતા હોય ને કંઈક જો માગતા હોય તો એક માગવાનું કે ભાઈ આ બધું માગ્યા પછી કે ભાઈ અમારી જે ઈર્ષા કરતા હોય ને એનાથી અમારું રક્ષણ કરજો આ એક શબ્દ વધારવાનો એટલે આ જો વધારવાથી જીવનમાં ઘણા ફાયદા થાય કારણ કે એક તમે ગમે ત્યારે ગમે એ ઘરે જો કોઈ આવ્યું ને ઈર્ષાળુ માણસ તમારા ઘરે આવી ગયો તો તમારો આખો દી કારણ કે એનો સ્વભાવ જ એવો હોય એટલે આ એક હવે ભગવાનની પ્રાર્થનામાં પાછળથી એમ બોલવું પડશે કે ભાઈ ઈર્ષાળુ માણસથી અમને બસાવો એટલે ભગવાન તો આપણને બસાવતા જ હોય પણ એને ટકોર થઈ જાય કે હકીકતમાં આ બધું હાલે તો છે આવું એમ એટલે આપણે યાદ આપી દેવાનું એટલે તો કેમ લાગી વાત બરોબર કે નહીં હવે બીજી વાત કરું કઈ કરો એમ તો શેની મોબાઈલ ની કરું કરો મોબાઈલ હે આ તો ત્યાં પૂછશો એટલે મને અરગ ચડે હવે મોબાઈલ વસ્તુ જ્યારે તાર બાપાથી શરૂઆત કરું તાર પપ્પાને હું બે મિત્ર અને આમ મારે એના કાકા થતા તો જ્યારે મોબાઈલ આવ્યા અને મોબાઈલનો ભાવ
હું અહીંથી મોબાઈલ કોકને કરું તો 3 રૂપિયા લાગે ને સામેવાળાને 2.5 રૂપિયા લાગે. 1 મિનિટનો ભાવ આવો હતો. ત્યારે હું ને તાર બાપા બેયની પાસે મોબાઈલ હતા અને એની વાત કરતા. એટલે વાતમાં સમાચાર પૂછવાના, કાંઈક નવીન બન્યું હોય તો કહેવાનું, આ તે અઠવાડિયામાં અમારે ફોન ન હોય એવું ન બને. બરોબર. અત્યારે આપણી પાસે મોબાઈલમાં જે ઓલું શું કહેવાય આપણે નેટ જોઈએ, નેટ ને નેટ, તો નેટ પુરાવીએ એટલે વાત કરવાનું ફ્રી આવે છે. હે પછી આપણી પાસે નંબર મોબાઈલમાં ઘણા હોય. બરોબર. ત્યારે નંબર ગણતરીયા હતા આપણે, અને અત્યારે તો ઘણા નંબર ગમે આપે કે નંબર આપો ને, નંબર આપો ને, લ્યો ને, આ ને, પણ નંબરનો કોઈ ઉપયોગ કરે છે? જે ઉપયોગ કોઈને કર્યો કહેવાય કે ભાઈ પાયલ પાસે મારો નંબર છે તો પાયલ મને અઠવાડિયા કે મહિને કે 2 મહિને ફોન કરે, શું કરો માહા, કેમ છે, કાંઈક મારી નવી વાત સાંભળી તો એ મને કહે કાંઈક આ છે, કાંઈક તકલીફમાં છે, માહાને કાંઈક મજા ન રહી અને પાયલનો ફોન આવે કે માહા કેમ રહ્યું. એટલે બસ આ માટે આપણે મોબાઈલમાં વાત કરવી જરૂરી, અને આ વસ્તુ અત્યારે ફ્રી છે, પૈસા થતા નથી. બરોબર. તોય આ ભાવ બધેથી વયો ગયો. અને મોબાઈલમાં આપણે વર્ષમાં એક ફેરી જો કોઈનો ફોન આવે, વર્ષમાં એક ફેરી આપણા સમાચાર સારા કે મોળા જે કાંઈ હોય તે પૂછવા માટે, તો એ નંબર રખાય આપણે મોબાઈલમાં. બાકી જો વરસથી ફોન ન આવ્યો તો અમારા દીકરાના ગુરુ મહારાજ કહે, અને એ રીતે કરે છે કે ભાઈ વરસદીમાં કોઈનો ફોન ન હોય તો નંબર કાઢી નાખવાનો. અને ગુરુ મહારાજની વાતી હાચી કે ભાઈ એવું જો આપણે ભાવથી આપણો નંબર રાખ્યો હોય, તો લાગણી પ્રેમથી રાખ્યો હોય, તો ગમે એ માણસ આપણને ફોન કરે, ગમે એ બાનેથી. હે અને આપણા સમાચાર પૂછે. પણ જેને આપણી પ્રત્યે લાગણી કે ભાવ કાંઈ નથી, અને જેને આપણો ઉપયોગ કરવો છે, તો એ આપણો નંબર રાખે, આપણી ક્યારેક જરૂર પડે તારી આપણને ફોન કરે. હે એટલે એવા નંબર આપણે રખાય નહીં. જે આપણા નંબર આપણી જ્યારે લાગણી પ્રેમ છે એને આપણો નંબર અપાય, એની હારે વાત કરાય, આપણે એની હારે વાત કરાય. પણ જે સ્વાર્થી માણસ છે એનો નંબર હોય તો ગમે એનો હોય આપણે ડિલીટ મારી દેવાય. એ નંબરનું કોઈ કામ જ નથી આ સમયમાં. કારણ કે જો એની પાસે ફ્રી હોય હાવ, અને જો કોઈ વાત ન કરી શકતો હોય તો એ માણસ હારે તમે સંબંધ રાખીને કરવાના હું? હે મોબાઈલનો સંબંધ એને રખાય જ નહીં ને, ખુલ્લે રાખવાનું ભાઈ. એની પાસે બધી આખો દી વાત કરે તો ખૂટે નહીં, એટલે બેલેન્સ જો તો કોઈને રિંગ ન મારી શકતો હોય તો એ માણસમાં લેવાનું શું હોય? હે એનામાં સંસ્કાર શું હોય? કાંઈ ખરું એવું? તો આમાં અત્યારે આ યુગમાં ફૂલ એટલી સગવડ છે, ગમે એ માણસ બેઠો બેઠો એવી આબરૂ કમાઈ શકે ફોનની મદદથી. પણ એ જેનામાં આવડત હોય અને જેને લાગણી પ્રેમ હોય એ આ કરી શકે, બાકી કોઈનું કામ નહીં. એટલે ભાઈ મોબાઈલમાં અત્યારે આવું છે, એમ જે 3 રૂપિયામાં ને હમા એમી પૈસા કપાતા તોય લાગણી પ્રેમથી ફોન કરતા. અત્યારે ફ્રી છે તોય ભાવના ફરી ગઈ, અને આ બધું અને એકાબીજીની ઓલા ઘોડે કઈ દેખાય ઈર્ષા વધી ગઈ. આવું હંધાય હરખા ન હોય, પણ આવું અમુક જગ્યાએ વધારે પડતું આવું બનતું હોય એમ. બાકી બધા અમુક માણસો છે હાલમાં અત્યારે હાસું અને હાસી રીતે લાગણી પ્રેમથી રહેવાવાળા, એક કાતરા તમને ફોન કરે, વાત કરે, આ બધા આવા માણસો હોય છે. પણ વધારે સંખ્યા અત્યારે આપણને જરૂર હોય ત્યારે ફોન કરવા વાળાની થઈ ગઈ, તો એવા નંબર હોય એ બધા કાઢી નખાય. કેમ લાગી આ વાત? અત્યારે આ તને ઉપયોગી થાય એવી વાત એટલે મેં કરી. તને ફોન ન આવતો, સમાચાર ન પૂછતા હોય, તને તકલીફ હોય ને જો ફોન ન આવ્યો તો એ કરી નાખાય, હું એ કરી નાખવાનો છું. હે ઈ જ કરાય ને. હે હા. તો પાયલ હવે છે ને વાત કરી, ગળું કોરું પડી ગયું, પાણી ભરીએ, પાણી પીને આપણે પછી બીજી વાત કરીએ. હા. હવે કાલે ભાઈ આપણે મુંબઈ થી મહેમાન આવ્યા હતા તો એનો વિડીયો જોઈ લ્યો. આવો સીતારામ. સીતારામ. અમે મુંબઈ થી ગિરીશ મકવાણા. હા ભાઈ વાહ, સરસ. આવો આવો. મારો છોકરો દીપ મકવાણા. સીતારામ. સીતારામ. બેસો, પાથરો આ બાજુ બેન. ચાલશે. ના. અમે ગરાડ અમારું ગામ છે. હવે ભાઈ આપણે મુંબઈ થી મહેમાન આવી ગયા છે અને આપણે રેગ્યુલર વિડીયો જોવે છે, મળવા આવ્યા છે મુંબઈ થી ભાઈ ગિરીશભાઈ મકવાણા અને ભાઈ યશવીબેન, દીપભાઈ મકવાણા. સંગીતાબેન, કમળાબેન. હા હવે આવ્યા છે. તો હવે આપણે બેઠા છીએ અને ચા પાણી કરશું અને આનંદ કરશું, અને ભાઈ અહીંયા આવ્યા છે તો જોહે જાણશે, આપણે પાછું વાતું કરશું ને આનંદ કરશું.
ભાઉભાઈ તમારા વિડીયો મેં રોજ જોઈએ છે હા રેગ્યુલર અમે તમારા ટચમાં છીએ હા અને તમારી એક વાત મને બહુ ગમી હા કે તમે તમારા પપ્પાને એટલું રિસ્પેક્ટ કરો છો એનું કે ને હા તમે એનો પાછળ મોટો ફોટો લગાડ્યો છે. હા છે અને ઈ અમને તમારી પપ્પા પ્રત્યે જે લાગણી હતી હા અને તમે એનું કેટલું માન સન્માન કરો એની નાની નાની વાત જે પપ્પા હા. સાથે તમે એક્સપિરિયન્સ શેર કરેલા હા. એ બધા મેં વિડીયોમાં જોયા અમને બહુ જ તમારું પ્રોત્સાહન પ્રેરણા મળે છે કે બાબુભાઈના પપ્પાને જેમ ધ્યાન રાખે છે આપણે વડીલનું ધ્યાન રાખવું જોઈએ. ના ના ખૂબ ખૂબ આભાર અમારી થી કે તમને કાંઈ જાણવા મળ્યું હોય તો અમારું જીવન ધન્ય કહેવાય અમે આ બનાવી સરસ એટલે અમે તમારા વિડીયો છે ને પહેલેથી જ જોઈએ છે જ્યાંથી એમ, તમે હા. ખેતર બનાવ્યું આટલી હા. મોટી આ બધી મહેનત કરી ને હા હા પહેલેથી છેલ્લે સુધી તમારા વિડીયો જોઈએ હા. છે એટલે આપણને જોઈને એમ ગમે અંદરથી શાંતિ થાય કે આપણા અહીંયા કોઈ છે ગુજરાતમાં હા. આપણું રિલેશન એમ લાગે એક સંબંધ હા બંધાય હા ના ના ઘર જેવું હા. તમે વિડીયો જોતો ઘર જેવો માહોલ સંબંધ, હા. હા હા ના ના સાચી વાત છે અને તમે જે આ બધી મહેનત કરીને અમને આ ખેતર છોકરાઓને ક્યારે જોઈ ખેતર એ બાને છોકરા આપણે દેખાડ્યો કે જો આ બધું કેવું છે આ વાતાવરણ તો છોકરા આજકાલ મુંબઈમાં તો આવું બધું આપણે કઈ જોવા હવે બેન આપણે તમે ત્યાં વિડીયો જોવો છો અને અહીંયા આવ્યા પછી તમને જે વિડીયોમાં છે એ જ માહોલ દેખાણો કે આમાં એમ આપણે એનાથી વિશેષ નહીં લાગે એનથી છે. બહુ મસ્ત હા. છે હજી આપણા જનરેશન યંગસ્ટર ને આ બધું દેખાડે ને તો એ લોકોને ગમે હા કે આ બધું કેવું સરસ છે આ વાતાવરણ આપણા દેશી- ગુજરાતનું. આપણી દેશી બહેન એ જ આપણી કોશિશ છે દેશી દબ. કે ભાઈ આપણે જૂનું હા. ભૂલતા જઈએ છીએ હા. તો એ જૂનું યાદ રાખો યાદ અને રાખવું. જૂનું છે હોવાનું છે કારણ કે આ ઝાડ છે તો જીવન શરૂ થાય હા. ત્યારથી ઓક્સિજન જોવે આપણે હા. તો શુદ્ધ ઓક્સિજન નું કામ કરે ઝાડ તો આપણે પહેલું કામ એ અને કર્યું તમે કબૂતરને દાણા નાખો પહેલેથી પશુ પક્ષીને એટલે હા. ધર્મ કરો છો એટલું બધાને તો ઈ બધું જોવું અમને એટલું ગમે ને આપણે છોકરાને કહીએ કે જો આ બધું આવું બધું છે આ જ મેઇન છે હા આપણે જે મુંબઈની લાઈફસ્ટાઈલ આજે બધી લાઈફસ્ટાઈલ જીવવા માટે આપણે આ જીવી છે એ જરૂરી છે હા. બાકી જે કાંઈ આપણે જીવનમાં અત્યારે જેને વધારે પડતું સરળ થઈ ગયું છે હા. એ જરૂરિયાત કરી નાખી છે જરૂરિયાત કરી હા. નાખી છે. બાકી એનાથી જીવન નહીં જીવન નહીં જીવનમાં બાકી main જરૂરી આ જીવન છે. આ જ છે હા બાકી ફોર વ્હીલ વાઇક ન હોય તમે શુદ્ધ જીવન જીવી શકો. જીવી શકો એટલે એ મહત્વનું નથી નથી હા પણ જે આ મહત્વનું છે એવું જીવન આપણે એવું જીવીએ છીએ. જીવન છે હા. નહીંતર આપણે ઘરે તો ગમે ત્યાં શકે પણ જીવન કેવું જીવે ને ઈ હા, છે એમ છે. મહત્વનું છે જો ભાઈ ચા આવી ગઈ ચા પાણી પીવો માટીના વસાણમાં ચાની મજા અલગ છે. હા મને તો ચા બહુ ગમે અમે તો અમારે ત્યાં એક ચાય સુટા બા કરીને છે હા. ત્યાં આવી કુલરમાં આપે એ લોકો હા. એટલે કપમાં નહીં કુલર આવે એમાં આપે હાલો મારા તરફ તમને ભેટ હા હવે ભાઈ આમાં ભેટમાં પ્રસાદ લાવ્યા છે લાડુનો તો ભાઈ સરસ તમારો ખૂબ ખૂબ આભાર અને હવે પાછા ગમે ત્યારે આવો તો ફરી પધારજો અને ભાઈ તમે આવ્યા અમને ખૂબ આનંદ થયો હવે તમે મુંબઈ આવો તો જરૂર અમારે ઘરે પધારજો. ચોક્કસ આવશું સીતારામ હા આવજો ભાઈ સીતારામ 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 બેન આવજો સીતારામ આપણે જો ખીર તો પાકે છે શીંગના દાણા ખાંડી વાળ્યા છે અને આપણે આ જીરું નાખવાનું છે થોડુંક તો એ ખાંડી નાખી આપણે જો જીરું ખાંડી વાળ્યું છે અને આપણે કસોરીમાં લીલા મરચાં નાખવાના છે તો એ ખાંડી નાખી હવે આપણે જો હામાની ખીર બહુ સરસ બની ગઈ છે તો હવે આપણે ઉતારી લઈએ તો આપણે કસોરી બનાવવાની છે તો એનું બધું બટેટાનો સૂંદો કરી નાખીએ અને બધો મસાલો નાખી દઈએ અને પછી આપણે તળીએ હવે જો આપણે બટાટાનો સૂંદો કરી નાખ્યો છે હવે આપણે આમાં બધો મસાલો નાખી દઈએ આ લીલા મરચાં ખાંડેલા નાખી દઈએ અને આ શીંગના દાણા ખાંડેલા નાખી દઈએ અને આ જીરું ખાંડેલું નાખી દઈએ અને હવે નાખી દઈએ આપણે મીઠું થોડું અને થોડુંક આ ધાણા જીરુંનો પાવડર નાખી દઈએ અને હવે નાખી દઈએ આ કોથમરી આપણે અને હવે નાખી દઈએ સાબુદાણા
અને થોડુંક લીંબુ નાખી દઈએ આપણે, થોડીક મોરસ નાખી દઈએ અને આ છે તપકીરનો લોટ છે અને આરોનો કહેવાય અને આ ફરાળમાં હાલે તો આપણે આ લોટ નાખી દઈએ. અને હવે આપણે હાથેથી બધું ભેળવી નાખીએ પહેલાં અને પછી આપણે ગોળીયું વાળીએ. માસી હા તેમ કસોરી બનાવવા પડ્યા? હા હા, લાવો હું કરાવું. તો હોય વાન ફરી. હા. પહેલાં છે ને પાયલ એકલા ફરાળમાં બટેટા જ બનાવતા, બટેટા અને લીલા મરચાં ને તીખા, આ રીતે જ તે ફરાળ બનતું. પણ અત્યારે તો અલગ અલગ જાતનું કેટલું ફરાળ બને. આ સાબુદાણાની જ કેટલી વસ્તુ જ બને, ખીર બને, પછી સાબુદાણા ને બટેટા બને, પછી આ રીતે જો આ કસોરી આપણે બનાવી એ રીતે. એટલે ફરાળમાં અત્યારે બહુ બધું બનાવે બધાય અલગ અલગ. આપણે જો તવી મૂકી દીધી છે તળવા માટે કસોરીની અને તેલ નાખી દઈએ. અને તવી આપણે પિત્તળની છે અને અંદર કલી કરેલી છે અને બહાર આપણે પાંખો લગાડ્યું છે. તો આપણે તેલ ગરમ થઈ ગયું છે, આ તળ નાખી. અમારા ભાઈ પાયલ આ જુઓ અલગ ફડક દેખાય તમને, તો આ છે ને ફેશન ડિઝાઇનર પોતે છે હો, અને પોતે એના ફરાક સિવાય લગ્ન પ્રસંગમાં એની એન્ટ્રી જુદી જ હોય હો. આવું કામ છે પાયલબેનનું. એટલે ભાઈ પાયલબેન ખુદ ફેશન ડિઝાઇનર છે એટલે આવું ફ્રોક પહેર્યું છે એને, બરોબર ને? હા, એમાંય ભાઈ તારે છે ને ખૂબ પ્રગતિ થાય, તું આગળ વધે એવા આશીર્વાદો. હે? હા. બીજી કરી દો આગળ કેમ? હે? આ તો મને મૂડ સડી ગયો કે ભાઈ પાયલે પૂછ્યું એટલે વાત કરવાની કીધું, વાત તો કરવી પડે ને. તો હવે ગજાડું અને કૂતરું. હવે જંગલમાં એક સીટ એટલે એમ કે જંગલ થોડું ખાલી છે, નાનો રાજા નહીં હોય, તો બધા પ્રાણીઓએ નક્કી કર્યું તો કે ભાઈ કૂતરું અને ગજાડું બે દોટીને જ્યાં પહેલા પગી જાય ઈ નાનો રાજા. ગજાડું દોટ્યું, કૂતરું દોટ્યું. ગજાડું પગ્યું દોટીને અને કૂતરું જાતું હતું એટલે વચમાં ગામ આવે, કાંઈક બીજા થોડાક મકાન આવે જ્યાં કૂતરા હોય, તો આ કૂતરું જાય એટલે સીધા 5 કૂતરા છે ને એને વહવા મળે ને વાહેથી કોક પગ પકડે આવી રીતે કરડી જાય, પાછો એ નાથી બસાવીને ભાગે ત્યાં સજા કાગળ જાય ત્યાં વરસકા ભરી જાય ને એ કૂતરાને હાલવા ન દે, કૂતરા હારે બાંધે. હવે એને શું કાંઈ હોય જૂનું એ કાંઈ આપણને ખબર નથી, પણ ઓલા પણ હજી કૂતરું બધું બધા કૂતરાને પાર કરીને પગ્યું ત્યાં ગજાડું ને પગેલું અને ગજાડું ત્યાં એ જંગલનું રાજા ઘોષિત થઈ ગયું. પછી કૂતરું પગ્યું એટલે ભાઈ શિયાળ આવ્યું કે ભાઈ તારે એટલી બધી વાર કેમ લાગી? હા તો હવે આ રાજા બની ગયા. હું કે પણ વાર મારે લાગે છે ને, આમાં મને તકલીફ એ થઈ કે મારા ને મારા હું એની હાટું થઈને આવતો હતો ને રાજા બન્યો તો એના માટે કામ લાગે, પણ મારા ને મારા જે કૂતરા છે એને મારા કોકે ટાંગા પકડી રાખ્યા, કોકે મને વળસકા ભરી લીધા, મને હાલવા જ ન દીધો એટલે હું અહીંયા ન પગી ગયો. બાકી જો અહીંયા પગ્યો હોત તો કે ભાઈ મારી નાઈટનું હું સારું કરે, પણ કે મને અહીંયા મારા ને મારા પગવા ન દીધો. એટલે આ એવું છે કે ભાઈ જો ઈ હજી હાલમાં તમે કૂતરા જોવો તો એ ગામની બહાર જાવ એટલે બીજું કૂતરું આવે અને હા એટલે આ હવે
જે અમુક જીવન એવા છે ત્યાં લાગુ પડવા માંડ્યું. આ સમય એવો આવી ગયો કે કોક હારા કાર્ય બીજાના માટે કાર્ય કરવા જતા હોય તોય તે એને પકડી રાખશે, એનું નબળું કરશે. આ સ્વભાવ થઈ ગયો. એટલે હવને કે નહીં ઓલા ભાઈ બધા જે છે ને પડ્યા પછી આમાં કોઈ કાંઈ પણ એક આગળ હોય તો એની વાહે 10 જાય. એ ભાવ હોવો જોવે. પણ આવો ભાવ અત્યારે જોવા મળતો નથી. બરોબર ને? તમે વાર્તા કરી આજ, પણ હું ઘણા વર્ષો પહેલા નાની હતી ને માહા, હા હા ત્યારે હું તમારા ઘરે રહેવા આવતી ને, હા ત્યારે લલ્લુ દાદા મને વાર્તા કરતા. હા હા હા, એટલે આજ મને પાછી તમારા યાદ આવી ગઈ દાદાની. હા દાદા મસ્ત વાર્તા કરતા બધી. હા એક બાજુ હરીને બેહાડે, એક બાજુ મને બેહાડે. હા. અને ભાઈ અમને ઘણી વાત કરેલી અને ઘણી મારા પપ્પાએ વાત કરેલી નહીં. બધી વાત મારે એને કરવી પડે. એ મને કરતા તારે જ મને ખબર હોય કે બાપાનું હું કે દાદાનું હું, દાદાની વાત કરી હોય એટલે જ આપણી પાસે નોલેજ છે કે બાપાએ આપણને જે સંસ્કાર આપ્યા, જે આપણને વાત કરી એ આપણને યાદ છે એટલે કહીએ છીએ. અને મારા પપ્પા અત્યારે હાલમાં નથી કરતો. એ હોત તો હું આનથી વધારે કહીએ ખાલી વાત કરે તો. હા હા, કારણ કે અમુક વાત પછી આપણને કામમાં હોય આ તે ભૂલાઈ જાય. વાર્તા એવું ના એવું મને ઘણું ભૂલાઈ ગયું. બાકી મારા પપ્પાના જીવનની વાત મને બધી ખબર, કારણ કે એ તો બધી ખ્યાલ. અને એ જે મને વાત કરતા એ બધી ખ્યાલ. એટલે ક્યારેક કટકો મને જો ગાળો મળે તો હું સૌને વાત કરું છું અને આનંદ આવે આપણને. અને ભાઈ વડીલને આપણા પૂર્વજોને સંભાળવા યાદ કરવા એ આપણી ફરજ છે. કારણ કે એની થકું પૂર્વજોએ આપણને નામ આપ્યું અને ભગવાને આપણને જીવન આપ્યું. તો આ બેનો તાલ હોય ત્યારે જ આપણે પૃથ્વી ઉપર જીવી એકથી. મને આવું લાગે. કેમ લાગે? હે? એટલે પૂર્વજો જે આપણને લાવવા વાળા પૂર્વજો આપણા, જે આપણા વડીલ કહેવાય ઈ. હે? એટલે એને પહેલા આપણે યાદ કરવા પડે, આપણે ભગવાનને યાદ કરવા પડે. હાલતા ચાલતા આપણને ભગવાન રાખે છે અને આપણને આ સૃષ્ટિ ઉપર નામ આપ્યું તો આપણા વડવાય, આપણા વડીલ અને આપણા બાપ. આવું છે. કેમ લાગે? હા બરાબર. પાયલ, હઉ. તારા માએ વાત બહુ સરસ કરી હો. હા દાદાની યાદ આવી ગઈ મને. તારા મને માએ મારા બધું- દાદાનો તો પ્રેમ મળ્યો નથી કોઈ દી. હું કદાચ મારો જન્મ થયો હશે ત્યારે વહી ગઈ છે. હા, હોય. હે ને? તારા મા રોજ આ રીતે જ બધી વાત હારી હારી કરે હો. હે. મજા આવે પણ સાંભળવાની. પણ આ તો પાયલ આવી એટલે આપણને તો હવે પછી અલગ હરખ હોય ને. આપણને તો એ ન રહે ને એને એ બધું રહે. પર બટન આવ્યું છે તો જો પાયલબેન આવ્યા છે અને આપણે મોટી દીકરી છે એ કાંઈ આવી કેમ નથી, સુરત છે. એટલે આપણે એની હારે વિડીયો કોલમાં ને એમ વાત કરીએ, રોજ શરૂ હોય. અને નાની દીકરી રહીને હમણે રોકાઈને ગઈ. તમારી વાતમાં મસ્ત કરી આજ તમે વાત. હા, વાતમાં તો આપણે તમારું હવે સિલ્વર બટન આવ્યું છે, હજી ગોલ્ડન આવશે, હા પછી ડાયમંડ આવશે. હા તમારી વાત પરથી તો એવું લાગે છે. હા. ના ના, પણ તું જે બોલી અને જે કાંઈ ભાઈ જો ભાણે કે વાત કરે અને બોલે તો એ હાસું જ હોય. એટલે હું હાસું માનું. તું બોલેલું ફળ છે અને હાસન આપણે હવના સાથ સહકારથી મળશે. લ્યો, હા બરોબર ને? તારી જે ભાવના છે તો ન થાય એવું બને. બને જ નહીં ને. હું આવીશ હો પાછી. હા, આવજે આવજે. એટલે તારે તો ભાઈ તને છે ને તું કે પાર્ટી બાલ્ટી બનાવવા જેવું આપણે. આપણે એવું કરતા જ પણ હવે તું જો એ બટન આવી જાય ને તો કાંઈક નવું કરશું એવું લાગે. ક્યાં? પછી માસી પ્રિય વાનગી બનાવજો હો ને મારી. હા હા. અને પાયલ તું કહેશો એ બરોબર જ છે હા કે આપણે આ સુધી પહોંચી જ જઈશું. કેમ કે આપણે જોવાવાળાનો બધાનો સાથ સહકાર બહુ સારો છે. અને ભાઈ વિચારવામાં કોઈ દી નબળું ન વિચારવું, સારું વિચારવું. આપણા વિચારવું હોય એવું જ આપણી માથે થાય. તો આપણે બટનનું વિચારો અને વિચાર મોટો રાખો એ થાય. બાકી વિચાર જ નથી. આપણે સાયકલ ઉપર જતા હોય, બાઇકનો વિચાર ન આવે તો બાઇક મળવાની જ નથી. હે? હા, પણ સાયકલ હાંકતા હાંકતા એમ થાય કે હવે બાઇક લેવી છે અને એવી ઈચ્છા જાગે તો બાઇક તમે લઈ શકો. તો આપણે હંમેશા વિચાર સારા રાખવા, મોટા રાખવા. બરોબર? નબળું વિચારવાનું કોઈ દિવસ નહીં. અને ભગવાને આપણને નબળું વિચારવા મૂક્યા જ નથી. આપણે જીવનમાં સારા કાર્ય કરવા, કોકને મદદરૂપ થવું, એ જ હાટું ભગવાને આપણને પૃથ્વી ઉપર લાવ્યા છે. અને આપણને બધી સદબુદ્ધિ એ હાટું જ આપેલી છે કે ભાઈ કોકને મદદરૂપ થવું, કોકના સારા કાર્ય કરવા, અને સારો વિચાર કરવા, બીજાનું સારો વિચાર કરવા. આ માટે જીવન આપણને ભગવાન આપ્યું. આ કરો તો જ તમારા જીવનમાં સુખ શાંતિ હોય. હે? સાચી વાત છે. અને પાયલ હાથમાંથી
ગમે એ લઈ જાય છે આપણા, હા પણ આપણા કિસ્મતમાંથી કોઈ નથી લઈ જવાનું. હા હાચી જે વાત છે. કિસ્મતમાં હોય ને હા ઈ થવાનું. એ થવાનું છે. તમે લાખ કોશિશ કરો કે હા. આમ નહીં થાવું જોઈએ પણ એ થઈને ઊભું રહે તે ઊભું હા. જ રહે. નબળું સારું જે કાર્ય થવાના હોય થાય જ તે, પણ નબળું હોય ત્યારે હિંમત રાખવાની, એને લડવાની. સારું હોય ત્યારે હિંમત એ રાખવાની કે આપણે બને એટલું એને એટલે સકાય નહીં જવાનું હારામાં અને નબળામાં મુંજાય નહીં જવાનું. આ નિયમ છે જીવનમાં બહુ કામ લાગે. સાચી વાત છે. હમ? બધું આવે, સુખ આવે એમ દુઃખ આવે, તો સુખ વયું જાય એમ દુઃખ વયું જાય, દુઃખ વયું જાય એમ સુખ વયું જાય. એટલે બધું ટેકી નથી રાખતું. બધું માણસ માટે આવે પણ રે નહીં કાંઈ. એ એના ટાઈમે જાય, સમયનું કામ કરે જાય. બરોબર ને? હવે જો આપણે ફરાળમાં ખીર તૈયાર થઈ ગઈ છે અને આપણે કસોરી તળવું છો અને કેળા છે અને વેફર છે. તો આજ ભાઈ છે ને બપોરામાં પાછળ ફરાળ કરી લેવું અને મળશું આગલા વિડીયોમાં. આવજો. સીતારામ. આવજો. સીતારામ.